માંજલપુર પોલીસ સ્ટેશન દરબાર ચોકડી પાસે વાયરલ થયેલ વિડીયો। ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ માંજલપુર દરબાર ચોકડી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ સચિન ચૌહાણ નામનો વ્યક્તિ એ આવતા જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હોય, રાહદારીઓએ એને પૂછતા ગાંડા જેવું વર્તન કરતો હોય અને તેને રાહદારીઓ પોલીસ સ્ટેશન લઈ આવેલા। પોલીસ સ્ટેશન ખાતે એનું કાઉન્સેલિંગ કરીને એને પૂછપરછ કરતા તે પીઓપી નું કામ કરવા માટે લખનૌથી વડોદરા આવેલ અને વડસર ખાતે રહેતા એક એના કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે કામ શીખવા માટે અહીંયા આવેલ। તો એના કોન્ટ્રાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવતા જાણવા મળેલું કે આ જે સચિન ચૌહાણ છે એ એના કામ એને ફાવતું ન હોય અને ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો હોય કે આ રીતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય એવું એમને લાગ્યું અને એટલા માટે આ સચિન ચૌહાણને પૂછતા એમણે એવું જણાવેલ કે મારે ઘરે પરત જવું છે। તો એમના કોન્ટ્રાક્ટરે આજે સવારે ટ્રેનમાં એમને એમના વતન લખનઉ માટે ટ્રેનમાં બેસાડી દીધેલ છે અને આખા સમગ્ર બનાવમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલું નહીં અને મીડિયામાં આ વિડીયો વાયરલ થયેલ, આમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલો નથી એ બાબતે મીડિયા મિત્રોને જાણ થવા